હું કરું કોઈ ખબર પડતી નહીં. અમુક કરું તો હું કરું. આ ગફુરિયાના શેરી શેરી ફરું છું પણ હજુ લગન માલ હાથમાં નહીં આવ્યો. અમુક હું કરવાનું અને આ ઓછામાં પૂરું પાછું આ ગફુરિયાનું ફરી ગયું છે. અમીનું ફરી ગયું એટલે માલ તો હાથમાં આવવાના. મારા મહાણ એક જ રસ્તો છે, બીજો કોઈ રસ્તો નહીં. જેટલું આ ગફુરિયા શેરી ફરું છું ને એના કરતાં એ માલ ખોરવામાં ફરું ને તો વળી સૌથી સારું. એક જ મારા હાથમાં આવી જાય ને તો વળી સૌથી સારું. અને એ પાછું ના હોય ને તો ગફુરિયાના પાછું ફરી જશે રે દવાખાને લઈ જઈએ, પાછો ખર્ચો કરે ને હરખું કરાવીએ ને. એના કરતાં ના હોય ને તો મારે તો કશું કરવું નહીં. એને માલ આ બધો શો હંતારે છે, શો મેલ્યો છે એ ખોરવું પડશે. ગમે તે મેલ્યો તો હશે કે ઘેર મેલ્યો છે, કો તો ખેતરમાં દાટ્યો છે, ગમે તે બધી જગ્યાઓ ફરી વળું પણ ના હોય ને તો એનો માલ ખોરી નાખું. તાને જ મારો વાર પડશે. અને આ ગફુરિયાનું ખરું ને ફરી ગયું હે ને પણ જાણે માલ મારા હાથમાં આવશે ને તાને જ એનો હોશ થાય, નકા બાકી એનો હોશ થાય એવું નહીં. એનું ફરેલું રહ. અને કમ્પ્લેટ એક જ વાત થાય, જાણે માલ રહ્યો ને એના પહાણ એનો મારા પહાણ આવી જાય ને તાને જ એને કમ્પ્લેટ થાય, નકા એમને કમ્પ્લેટ નહીં થાય. ના હોય ને તો મારા મહિના હંગાથી ફરવું નહીં વધારે. ફરીને થાચી જોશું, અમે કંટાળી જોશું. બીજો કોઈ રસ્તો નહીં, આ એક જ રસ્તો છે. ગમે તે કરીને માલ ખોરવો પડશે, તાણે જ મારો ઓર પડશે. અને કિમનમ નહીં પડે ઓર. ના હોય તો આજથી જ કોમ લાગી જવું પડશે, તાણે જ એને મારા હાથમાં આવશે. ગમે તે કરીને માલ ખોલ્યાવો પડશે. અને હું મેલ્યો છે શું પણ ગમે ત્યાંથી હંતાર્યો છે ગફુરિયા, પણ હોર રાખ. એ માલ રહ્યો ને ગમે તે કરીને ખોરવો તો સજ. ના હોય તો આજથી જ કોમ ચાલુ કરી દેવું પડશે, તાણે જ ઓર પડશે. અને કેમને મોર નહીં પડે. ના હોય તો આજથી જ કોમ લાગી જવા દે. બોલી ઘેર જઈ સીધો બહાર નીકળીએ તાણે જ ખબર પડે, ઘેર બેઠા ખબર ના પડે. આ મારો વડજો મણકો કેટલો વિચિત્ર બહુ વિચિત્ર છે. અત્યારે કરા ને પોતાનો ભાઈ પેલો ગોડો થઈને ફરે છે પણ બુદ્ધિ નહીં કે પરભારો જે દાડા ટાઈમ કોમ નહીં આવે ને એ દાડા એ ભાઈ જ કોમમાં આવશે. પણ એટલી બુદ્ધિ લાવી છે ત્યાં માણસો. હું આ કેટલા દાડાથી આ ઘેર હતો તે મેં કીધું ના હોય તો એ બાદ વાટો મારવા દે. આ તો કીધું જોતો આ બધા હું કરું છું ને હું નહીં કરતા. ગામમાં માણસો જોયેલું સારું. અત્યારે શિયો માણસ ખરો શો બે હશે શો ઉઠે છે ચેક કરું હાર જો સંભાળતા જીબ્બાનું મન લાગે છે હોવર ઉપર જવા મણકાજી. એટલા ભરદેભાઈ કોઈ ઉતાવળ છે થોડી. ઉતાવળ તો આખી જિંદગી છે. જ્યાં સુધી લાખોળ નહીં જો ને ત્યાં સુધી મને લાગતું નહીં મણકાજી ઉતાવળ થાય. અરે ઉતાવળમાં શું એટલા મણકાજી ઉતાવળ તો ખરી ને આખી જિંદગીમાં કદી એક દાડો શાંતિનો દાડો આપવાનો નહીં. આપણે રાખીએ હવારોથી શાંતિ તો હોજ સુધી શાંતિ ના કે બાકી એક દાડો એવો આવશે હાથે કા શાંતિનો દાડો છે એવો ના. ભરદેભાઈ એવું નહીં. મારે એવું છે ભેંસ છૂટી જઈ છે ને પાછી છે મારકોણી એટલે જલ્દી જવું પડે. ભેંસ તો તેલ લેવા જઈ પણ પેલા ગફુરિયા હમું જો પોતાનો ભાઈ છે કોઈ દુશ્મન નહીં. વાત સાચી છે ભરદેભાઈ પણ એનું કોઈ ફરી નહીં જોયું. તમે ચિંતા કરશો ને બધું કમ્પ્લીટ જ છે. તો ખાલી નાટક કરે છે. અરે નાટક ના કરે માણસ. અત્યારે કોઈ ખરો ને ગામમાં નાટક કરે? તઈ લુગડે તૈયાર થઈને ફરતો હોય માણસ એ આવા નાટક કરવા જાય ખરો? એને ગમા ખરો? કદી ના ગમા. મને બધી ખબર છે. તમે ચિંતા કરશો નહીં. મારો ભાઈ છે કોઈ તમારો ભાઈ નહીં. અમને ચિંતા નહીં હોય. મોણકાજી મારી આબરૂ નહીં જતી. ગામમાં તમારી પાઘડીની આબરૂ જાય છે કે પોતાનો ભાઈ ગોડો થઈને ફરે છે તોય પોતાના ભાઈ દવાખાને નહીં લઈ જતા, કશું દોડો ધાગો કરાવતા નહીં. એટલે ના હોય તો થોડું મગજમાં લ્યો અને જાણે સમય આવશે ને મોણકાજી તાણે તમારો ભાઈ જ પોતાનો થ, કોઈ પરભારો પોતાનો થ નહીં. એટલું મગજમાં રાખો, બીજું કોઈ કેવું નહીં મારે. અરે બરદેભાઈ તમે ચિંતા કરશો ને એ તો બધું કમ્પ્લીટ થઈ જશે. અત્યારે મારે પેલી ભેંસ છૂટી જશે ને એ લેવા જવા દે. માળા નહીં કરો. ભેંસ તો આખી જિંદગી શીલા બોતવાની છે પણ આ માણસ રહે તો ભેંસો ઘણી આવશે. અરે એ તો રેલો જ છે. આપણે શું લેવા દે મારે? એ તો હોશ થઈ જાય કમ્પ્લીટ. એ તો ખાલી નાટક કરાશે યાર. તમે તમારી કઈ વાત છે આવી કરી મારે શું લેવા દેવા? તમારો ભાઈ નહીં? અરે મારો ભાઈ છે પણ એ તો કમ્પ્લીટ થઈ જશે. કશું નહીં. એ તો નાટક કરાશે યાર. અલ્યા નાટક ના કરે. અત્યારે ત્રણ લુગડે શેન્ટ સોટીન માણસ ફરતો હોય કોઈ ફાટેલો લુગડો પહેરવાનો શોખ ના હોય ને કોઈ તકલીફ હોય તો જ પહેરતો હોય મણકાજી. એ મને બધી ખબર છે. એનું પેટમાં હું કૂચા છે, હું તકલીફ છે, હું દુઃખ છે એ બધી મને ખબર છે.
તમે ડોક્ટર છો કે રિપોર્ટ કરો છો? અરે ડોક્ટરે શું રિપોર્ટ કરશું, મને બધી ખબર છે. તો પછી આપણા ગામની પબ્લિક ને હું કા બજારમાં મોકલો છો? ઘેર બેઠા બેઠા દવાઓ આલે છો કે રિપોર્ટ કરી એવું નહીં બળદેવભાઈ, એ ખાલી દુઃખ પકડાઈ ગયો, ખાલી મારા હાથમાં આવી જાય ને એટલે એનું કમ્પ્લીટ જ તો થઈ પછી જશે. દુઃખ પકડાઈ ગયું હોય તો મટાડી દો એટલા જતો. આનું મટી જવા આવ્યું છે, આમાં શેઠ અડી રહ્યું છે, આમ વધારે વાર નહીં, થોડી જ વાર છે. ખાલી દુઃખ પકડાઈ ગયો મારા હાથમાં આવી જાય ને એ દાડો એને કમ્પ્લીટ થઈ જાય. ચિંતા કરશો ને તમે તાર. હા તો જો પોતાના ભાઈનો સલાહ લે તો માણસો અત્યારે સલાહ લેવા તૈયાર નહીં. પણ મૂર્ખા ખાલી જોતો ખરા કનું ઘર છે એ જો. એટલી બુદ્ધિ લાવી છોથી આ પેલો માણસ ગોડો થઈ ગયો હોય તો ફરા ખરો. અને પાછો કે દુઃખ પકડાઈ ગયું છે, આ તો જોડે જાતે ડોક્ટર ના થઈ ગયો, રિપોર્ટ કરીને દવાઓ હાલતો થઈ ગયો, એવી તો વાતો કરે છે. કોઈ વાતો નહીં, આપણે સલાહ આલવાની હતી આલી, એને સલાહ લેવી ના લેવી ની મરજીની વાત છે. આ એક જ ડોવાની ચિંતા નહીં, ચિંતા હોય ને તો ઓની મારી વસી કેટલો બધો બગાડ કરે છે. હું કંટાળી ગયો છું આનાથી, પણ અરે હું તૈયાર થઈ છે ને, ના હોય તો વેચી મારવી છે. મારા હાડુ આયા તા નેકર્યા તા આખી મારા ભેજ જોવા છે. ઈવન કીધું હોત ને તો પાછા ગાયે લઈ જોત, પણ સારું કર્યું મેં વાત નહીં કરી. હવે તો ગોમ હમું જવા દે, ગોમમાં 2 દલાલ છે. ઈવન કહું વળી જે પેલા ગ્રાહક લાવે ખરું. મારા તો સાંજે વિચાર છે વેચવાનો, પણ આ ઘરવાળો મારો વૈસો માનતો નહીં કે રાખો જ રાખો. ઈવન શું મજૂરો કરવો છે, મારો હા નીકળી જાય છે. ના હોય તો ફટાફટ ગમો જવા દે, ગ્રાહક લાવે ને તો આજ જ વેચી મારી છે, અને રાખવી જ નહીં મારી વચ્ચે. ગમે તે કરીને પછી રાગ ખરું ને બીજી લાવશું, પણ હાલ તો વેચી મારવા દેવાનું. હા, કોઈ જગ્યા બાકી નહીં મેલી, બધો હેતર ફરી વળ્યો, પણ આ ગફુરિયા શિકાર ચોકણ મેલ્યું છે એ ખબર પડતી નહીં. આજે કંટાળીને બધો હેતર એકાય બાકી મેલ્યું નહીં, બધા હેતરે ફરી વળ્યો. ખાલી એનું ઘર રહ્યું ને ઈકણ જ બાકી છે ફેદવાનું. અને રહ્યો પાછો ખરો ને ઘેરથી ખહતો નહીં, અમો મારે એના ઘેર જવું છે રીતે. ગમે તે કરીને રહ્યો આગો પાછો થઈ જાય ને તો પછી ઘર ને બધું ફેદી વળવું છે. ઘેર બધા કોઈ જગ્યા બાકી નહીં મેળવી. અરે ખરો ને મારો વર્ષો બહુ ચેપલિંગ છે, બહુ ચેપલિંગ. માસ્ટર માઇન્ડ છે આર્યો પાછો, ઓછો નહીં. ગફુરિયો એટલા 1 નંબરનો ગુંડો છે. ગમે તે કરીને અરે ખોરવું તો પડશે, ખોર્યા વગર શાલ મેળવો નહીં. ગમે તે કરીને હોય ને ઘેર તો 2 વાતો બેઠી કરું, અને ના હોય ને તો બધી જગ્યા ફેદી વળું. આજે ઘેર આવ્યો છે ને આવ્યો છે. હા, દેખાતો તો નહીં મારો વર્ષો. ઓહો, જા કશો વાતો નહીં, તું એમ જા મુઆ ઓમ ઘેર હોમો. સારું જા, આવજે, બાય બાય, ટાટા. મારા વર્ષો પાસે પૂંઠ વાળા છે. જાય છે ગોમો, પણ ડોળા તો ઘેર જ રાખે છે. ખબર પડે છે મને બધી, અમુક ખબર પડી કે માલ બધો રહ્યો ને ગજર્યો તો હશે તો ઘેર જ રાખ્યો છે. આ બીજો છે અંતર એવું. જા જા. હા, હવે તો નીકળી જાય જતો રહ્યો. આમાં ચિંતા નહીં, કોઈ દેખાતું નહીં, ઘેરે કોઈ નહીં. આજે ગફુરભાઈ છે ને જાસ આ બાજુ ગોમ બાજુ, ના હોય તો આપણો આજે મેળ પડી જાય. ચાલુ કરવા દે બધું છોડવાનું. આ પાછો ખરો ને અવાવર જગ્યા હોય ને ઈકણ મિલી દે એવો છે. હા, કશું નહીં, ખાલી ઢગલો જ છે પથ્થરનો સ્ટાઇલોનો. તો નહીં ચાલી છે. વાનું નક્કી નહીં, પાછો બાબરિયા ઉપર એ બંધ એટલે વાનું નક્કી ના કહેવાય. આ મારો વર્ષો શિખર ચોકન મિલ્યાયો હાથમાં આવી જાય ને તાને તારી દવા છે. નક્કી નહીં, પાછો આ ભેંસોની ગમણ મોય ગાલી દે ખાડા કરીને. હા, ગફુરિયા તારું બેટ જાય, તારું નખો જ જાય. ભાઈ સમજીને અડધો ભાગ આલી દીધો હોય તો હું વધુ હતો, પણ નહીં આલે એવું. અરે હો, ગમે તે કોક તો નીકળ્યું તો છે, પણ હાથમાં તો આવશે, ચિંતા કરી રહી તું.
અમે ખબર પડી હજુ હોય એરંડા તો કઢાયા નહીં હોય શેમ કઢાયા નહીં મને અમે ખબર પડી ના હોય તો એરંડોમાં ગાલી દે ઓનું નક્કી નહીં ના હોય તો એક ધોકો કો તો ફેદવા દંતારી લેતા આવું ફેદવું તો પડશે તાને જ હાથમાં આવશે અને કિમનો માલ હાથમાં નહીં આવે ના હોય તો ધોકો બોકો લેતા હોય ફટાફટ ફરી વળવું પડશે ને કાઢ્યો રહ્યો ને એનો પાછો ગમો પગ નહીં ટકા ઘેરા જ આવશે ફરી વળવું પડશે શોખ તો ઈચ્છા હતા ઢગલામાં તો નહીં હા મોનો ના મોનો એરંડોમાં તો નહીં જ મેલ્યું હોર રાખવી પડશે હા અમે હાથમાં આવી ગયો અમે ચિંતા નહીં આ જો કે પેટી બાર લાઈન મેલી છે એવા મનથી કોઈ ફેદા ના કા ઓમો મેલ લેતો મારા વિશે ખાલી ખર્ચ આ શિખર ચોકન ગાલ્યાયો છે એની હારી તો નહીં લ્યાયો બાર તો શોય હંથાડી નહીં નાવો તો ઘરમાં ફેદવું પડશે શું મૂક્યા છો હા ડબ્બા ફેદવા દે ઓહો આ મારો વર્ષો આ લોખંડનું દાંતેરું જો આટલું હાથવીને મેલતો હોય તો માલ કેટલો હાથવીને મેલ્યો છે ગમે તે શોખ ગાલ્યો તો હશે આ લોખંડનું તોય હાચવ્યું પેલું તો હોનાનું ચોરીના દાગીના હશે એ કેટલા હાચવ્યા છે ગમે તે કરીને જલ્દી ખોરવું પડશે ને આવતું જશે આનું પાછો શો ગાલ્યું છે લે કોઈ નહીં અમારે બધા થેલા ને એવું બધું ભર્યું છે હા લુગડાની ખાલી ખર્ચ શું મેલ્યું છે આખું ઘર ફેદી વર્યો બાર બધું ફેદી વર્યો પણ મને શો હંતારી એ હાથમાં તારનો બધું ફરી વર્યો કંટાળી જો ઉપરથી શું કરવાનું પણ હજુ લગન હાથમાં ના આવ્યું કશું આ શિખર શોખન મિલ્યાયો છે થાચી જો મેં વળી કીધું આજના જ ખોરી લાવું બધો હેતરે ફરી આવ્યો કીધું ના હોય તો ઘેર ફરીને ખોરી લઉં પણ હજુ લગન હાથમાં નહીં આવ્યું ના હોય તો હું ને કંટાળી જશું મને લાગતું નહીં મારા હાથમાં આવે ના હોય જવા દે અને અમે છે ને બીજું કોઈ કરવું નહીં એના શેરી ફરવું પડશે અને એની હોર રાખવી પડશે કોક દારો તો એ કાઢશે કે ગમે તે દારો કશો વાંધો નહીં તું કાઢે તો થોડો કોઈ એકલો વાપરે ભાગ તો લેવાનો જ છે અને જો આખે આખું હાથમાં આવી જાય ને તો હમુરદું આલું નહીં તને હોર રાખ ફરી ગયું ને તારું બધું આખું ફેરવી નાખું છે ના હોય તો એરંડાનો ઢગલો છે શેલીવારનો ફેરી લેવા દે મનથી કહો માલ ખખર્યો પણ આ તો હમુરદું નેતર તર્યું છે એરંડાના નેતર હા આ ગફુરીએ શિકાર શો મિલાયો છે એક વખત હાથમાં આવી જાય ને પછી તારી ખબર છે હોર રાખ એક બાજુ લેબડી છે આ બાજુ કણગી વાઈ છે વચમાં પાછી નવી લેબડી વાઈ છે એ પછી લાઈનમાં અને કોક તો વાય તો ચોમાસામાં વાવા ઝાડ પણ મને તો ઉનાળામાં વાઈ છે લેબડી વણી વેડી છે પત્તો હુકાય છે
સમજણ નહીં પડતી. હવે વાઈ છે લેબરી પાછી. હા, લેબરી જેવું લાગતું નહીં. પોદો હુકાઈ ગયેલો દેખાય છે. ના હોય તો ચેકિંગ કરવું પડશે આનું. ગફુરીઓ તો દેખાતો નહીં. લેબરી સૂંટવા દે. લેબરી મુરાડું તો સજ નહીં. દારૂ શું પેલું લાગે છે? આમ આયા મૂરખ છે કે શું દારૂ પોગરા? તો ગુલાબનું કઈ એવું હોય તો દારૂ પોગરા. કોઈ લેબરાનું કોઈ મુરાડો ના નાખે. હવે તો કોક તો દાળમાં કાળું લાગે છે. ગફુરિયા મોનો ના મોનો દાળમાં કોક કાળું લાગે છે. ના હોય ને તો આના મુરાડા સુધી જવા દે મને. તાને જ ખબર પડશે. નહીં મુરાડા વાળી ભટકાઈ ગયું હોય તો. કોક તો ખખરા છે. મોનો ના મોનો વૈકણ જ છે આજે છે. હા, પથ્થર નીકળ્યો. હા, મને તો લેબરી સોંપી હતી. પથ્થર ઉપર તો કોઈ લેબરી થાય ના. મોનો ના મોનો આના નેતર કોક તો સજ. એમને મોય પથ્થર ના મેં કહેવાય. હજી ના હોય તો મુરાડો રે ને એ કાઢવો પડશે. તાને જ ખબર પડશે. ઓહો, તો નક્કી ને પાછો ગફુરિયો આવતો હોય. આમું મુરાડું હાથમાં આવીશ. ઓ ગફુરિયા, કેટલો બુદ્ધિશાળી છે ગફુરિયો. જોજો ઉપર લેબરી ચોપી છે, નેતર માટલું દાટ્યું છે. અમુ ના હોય ને તો વધારે હોય ઊભું રહ્યા જેવું નહીં. હવે તો નીકળી જા. નીકળી જાઉં ને તો પાછી પેલા ખબર પડી જાય. ખાડો ગોડી શોક કાઢી ગયો. ના હોય તો હતું ને એવું કરી દેવું પડશે બધું. પેલા પથ્થર નીકળી જાય. ના હોય તો પાવડો કોતો કદાચ લઈ આવવા દે અને પાણીએ ભરતા આવું પાછી લેબડી સોંપી દઉં. ગફુરિયાની ખોર રાખવી પડે ને ખાતો નક્કી ના કહેવાય પાછું. આ ગફુરિયા તારી લેબરી પાછી અમુ મુરાડો નાખશે. આજ સુધી મુરાડો નહીં નાખ્યો પણ અમુ મુરાડો નાખશે. કમ્પ્લીટ પાણી એવી દીધું છે. અમુ પોગર છે. હવે તો વસ્તુ રે એ તો મૂકી દે. પેલા કમ્પ્લીટ હતું ને એવું કરી દેવું પડશે. આ તાણે ગફુરિયાને શું ખબર છે? હા, તો ખાલી પાણી જ છે કા. હવે તો વસ્તુ મેં ક્યાં દે બધી. તો હું ભૂર્યા જેવું નહીં. ગફુરિયો આમ થઈને આવશે. આપણે આમ થઈને આમ ઘેર. અમે શાંતિ. હવે તો અમુક ભૂર્યા જેવું નહીં. નીકળી જવા દે જલ્દી. ભાઈ તો શીખર ચિંતા જેવું છે કે ને એ ખબર પડતી નહીં. પેલા ગમે તે કરીને દવાખાને લઈ જઈને હોશ કરવું પડશે. એનું હોશ થશે તાને બતાવશે કે શોકન માલ છે. ઓહો જો સેવા ચિંતા કોઈ નહીં. સેવા ઊંઘી રહ્યા છે. પણ તો હની ચિંતા હોય મોનકા ભાઈ હોય તો ઓય સમ ઠંડા થઈને પડી રહ્યા છો તે. હા, અમુ રમતુડા મિલ્ક શ્યાલ હંતાર્યું કરીને માલ કરીને મારું મગજ ફેરવી નાખ્યું હતી. અમુ મિલકત નો મોહ મેલ. મોણકા ભાઈ તમે ખરા ને બધું વસાઈને બેસી ગયા છો. અલ્યા અને વસાઈ. એના ગફુરિયા પાને માલ આવી ગયો છે અને હું વચ્ચે લબડતો રહ્યો કે પાને. અલ્યા કોયા લબર તો નહીં રહ્યો. તું તાર જે પેલું આલ્યું છે ને એ તારે વાઈ ખાન મજૂરી કરી ખા. અમુ મિલકત નું જે હોય બધું મિલ્ક માલ કરે નહીં કમ. જો કાલ મરી જાઉં ને
તો કશું કોઈ હંગાતી આવવાનું નહીં. મારું ઘર વાય પડી રહ, તારું ઘર ત્યાં પડી રહ. અને આ શરીર છે આ તો માટીમાં ભરી જવાનું. અમુક કોઈ માલ કરી મરી ના જવાનું. એ તો ખબર છે કે કશું હંગાત નહીં આવવાનું, મરી જઈએ તો. આમાં નાવન તો રમતું ભક્તિનો માર્ગ અપનાવો. નાવો તો ભજન કરો અને સત્સંગમાં જવાનું એટલે એમ રાખો. નહીં. એટલે મારા પાછળ છોકરો નહીં, અલ્યા એટલે મારા ભાઈ ભજન નહીં કરવાનો. છોકરો ભૂસે મરી જાય ભજન કરું તો. અમુક કોઈ છોકરો તને કોઈ સાથી બંધી નહીં આલે તે તારા હંગાતી કે લ્યો બાપા આટલું લેતા જો ઈકણ વાપરજો. જો હંગા તો કોઈ નહીં લઈ જતું. તો પણ તાર મારા પાસે મિલકત શાલ અમ પેટ માટે બધી વેટ કરવી પડે. અને મારે જે હકનું છે ને ભાગનું એ મારે લેવું પડશે. તું તાર લઈ લેજે. મારે નહીં જોતું એવું ખોટું મારે જોતું નહીં. ઈના પાણવાર્યું એને જરી સાથે રાખશે. મારે નહીં જોતું. મોણકાભાઈ તમે કાલ સુધી તો ક્યાં કરતા હતા કે ના હોય તો માલ હોગી નાખે અને અચાનક તમે શેમ બદલે જેમ ભક્તિ લાઈન માં શેમ વળી ગયા? અમો મને ખબર પડી કે આપણા હંગાથી કશું આપવાનું નહીં. માલ મિલકત મોહ માયા ભાઈ બોન બધું પડી રહેશે. હોય આપણા છોકરા બોકરા બધા પડી રહે, આપણે જતા રહું. હા હોય પડી રહે તો એમ કરો કે તાન મારા મમ્મી જૂનું સાપરું છે ને એ તમે લઈ લો. નારી મને આલી દો, કોઈ હંગાત આપવાનું નહીં. એટલે વારીએ તને આલી દઉં હા. તો હું શું કામ જઉં લે? પણ કયો હંગાત આપવાનું નહીં હોય. તે હંગાત લઈ જવાનું ભક્તિ નહીં. કરવાની તે સાપરામ બેહીન. હંગાત લઈ જવાની વાત નહીં કરતો. હાલ જીવું તાંજો દીધું હોય રહેવું પડે કે પછી મારો છોકરો નહીં વાત કરી છે તને આલી દઉં. તમે અચાનક બદલી જાવ સમજણ પડતી નહીં. રમતું ખબર અમુક ખરું ને મારા બસ ભક્તિનો માર્ગ અપનાવવાનો છે. ના, બસ ના બે હોય ટાઈમ ને. ભજન જ કરવાનો ના છે. તો તંબુરો લઈ આલું, ના તો ભજન કરે જો. ના, ના, અને આપણા પછી મારા પણ આવતા નહીં. આપણા મંદિરમાં છે ઈકણ જાય બે ટાઈમ ગફુરિયાને ગમે તે કરીને જો ફરી તો જીવો ને તો હોશ કરી નાખવું છે અને માલ છો છે ભોગી નાખવું છે. અને પછી બે જણા ભાગ પાલ્યો તવે લેવા ના આવતા. અરે તમે તાર બે જણા થોડું લઈ લેજો. મારે તો હે ને વાપરવા જેટલું છે હાલ એટલે વાપરી ખાય. પછી જો મારા મારે- ધણી થવા ના આવતા એમ કહી દીધું. અરે મારે તો કોઈ ધણી નહીં થવું ભાઈ. હોભર પેલો તારા પત્રો ખરો ને હા. કાટ ખાઈ ગયેલો છે ને એરે ના આવે તો ધાબુ ભરાઈ દે. મારે ધાબુ છે એટલે મારે કોઈ જરૂર નહીં માલની. તમે તાર બે જણા અડધો ભાગ પાડી અને લઈ લેજો અને બે જણા વાપરી ખો. હાલ મારા મારા કોઈ દાબુ નહીં ભરવું, મારા પણ કોઈ નહીં. પણ હાથમાં આવશે ને તો દાબુ ને પણ ડબલ મારવાળું કરી દે. તું તાર ચાર માળ બંધી કરજે. હું આવે ખાલી જોવા. હો આ વરી શાના ભક્તિ લાઈન માં વરી ગયા છે. આ સુધી ભાઈઓનું ખરું ને બધું વેણી કાઢ્યું હ અને બનાવી દીધું હ મકાન અને હું વરી ભક્તિ લાઈન માં વરી ગયા છે. પેલા બગલા જેવું છે. આ સુધી બધું વેણી ખાધું અને અમે ભજન કરવા મળ્યા છે. પણ અમે ના હોય ને તો ગફુર ગમે તે કઈ મારા હોશ તો ખરું જ છે. ગમે તે પછી ભાગ લેવા આવો તમે. જા તું તાર ખોરવું હોય તો ખોરી લે ને એને હોશ કરાવો ને તોય કરાવી લે. મારે કશું લેવું નહીં. મારે તો જિંદગીની શાંતિ થઈ જાય છે. અમુક કોઈ મારે જરૂર નહીં. તું તાર જા. જેટલો ખર્ચો થાય ને એટલો કરાવી દેજે અને હોશ થાય ને તો તું તારે લઈ જા દવાખાને અને હોશ કરાવી દે. હું તો મારા જરૂર નહીં કોઈ માલની. અમુ શાંતિ થઈ. અમુ છે ને આપણે તો શાંતિથી બેસી જ રહેવાનું. શોય જવું નહીં. અમુ જે જોતું હતું ને એ મળી રહ્યું છે. અમુ વાતો નહીં આપણે. હા અમુ ચિંતા નહીં. પેલા રમણ ને કીધું છે કોણ તું ના હોય ને તો હજી ઘરાક લઈને આય. મગજ મારું અમુ ફ્રેશ થયું છે. એટલો કંટાળી જતો ને કેટલા દાડાથી ફરું છું કોઈ ઘરાક નતું. આજે વળી ઘરાક મળ્યો છે ને તે સારું છે. લાય ઘેર જવા દે ચાબા મેલી અને પીવું. કારણ કે મગજ ખરું ને હમણાંથી કંટાળી ગયું છે. આજ હવારનો મૂડ નહીં. સાથી રે મહા સકાન જતા તને હવારોનો હોગો છે. મોણકાભાઈ નીકળજો તો અને તારા ઘેર થઈને પાછો તને હોકતો તો વાંકન આવ્યો. આમાં મારા ભાઈ મારા જુઓ છો જા. જો મારા ભાઈ તને હું દવા કરીને અને કમ્પ્લીટ કરાવી દયો અને તારું મગજ ખરો ને અમે ઠેકોણ આવી જા. તારા રીતના ફરવું નહીં પડે. ના મહા મારે નહીં મરવાનું. મારે તો ઘણું બધું જીવવાનું છે. મારા ભાઈ ગફૂર તમે તો મારું મગજ આમ ફેરવી નાખ્યું એવું કરી દીધું હે તમે હો. મહા હું ડફોર નહીં. હું ડફોર નહીં મહા. મોય તો રી એવી આવે છે ને તે લાફો મેલું તને. હા? તું ઘેર સાપો સાપો મહા બોધેલો જ છે. કેવો લાગે છે ટનાટન છે ને. બધું ટનાટન છે અને તને અમે મારે લઈ જવો જ પડશે. મોણ સાહેબ ભેગો કરવો પડશે. ના, અને મહા. મગજના ઝાટકા લાય ને મને ના ખાતા મને ના ખાતા. મગજ નું ઠેકાણું આવી જશે. અને પેલો મણકો રહ્યો ને
અમે તમારું કોઈ હોટ લેવો નહીં, ભક્તિ લાઈન માં વળી ગયો. શક્તિ ઘણી શક્તિ છે મહા, ઘણી શક્તિ છે, ચિંતા કરવાની જરૂર નહીં. આ બધું રોશન વાળ્યું હોય ને તો આ મોણકાઈ વાળ્યું છે. આ મેલ્યું ને એમાં મગજ ફરી ગયું ને એ દાડાનો હેરોન થઈ ગયો હું. પેલા ઘેર હેડ ના હોય ને તો તું નહીં કાઢજે. ચિકન 4 દાવી નાયો કે નહીં ખાટો ટેર મેં કોઈ છે. મહા મારો તો મોટો બિઝનેસ છે, ટાઈમ ઇઝ મની. એટલે નાવાનો ટાઈમ નહીં મળતો. ખાવાનો ટાઈમ હાલ નહીં આપણા પાન, હાલ ખરા ને મને એટલી મહેનત કરવાની છે ના મહા. હોય ને તો નવરાય ને જબ્બન લેગો નવું પહેરાવું. હે? પછી દવાખાને લઈ જાવ એટલે 2 દાડા ઝાટકા લાવું બરોબર ના, એટલે પછી મગજ ઠેકો ના મહા ચોકન ખાટકો પડ્યો, ચોકન ખાટકો પડ્યો. તારા માથામાં. એવું છે ઓવે મહા, હા. માથામાં ખાટકો પડ્યો તો માથું ફૂટી ના જાય. ફાટી જાય. આ મારા હાલ ફાટી ગયું છે. હે? ઓવે હેલો હો તારા થઈ આવીએ, દસ. હેલો હો થઈ આવીએ મહા. તું હેડજે પેલા તને નવરાઈ દેવ ઘેર. ના ખાવાનું તો હું બનાવ્યો મહા, તમારે નહીં બનાવવાનું. તમે આરામ કરો, ના હોય તો બનાવી દઉં. ખીચડી બનાવું. ના હોય ને તો પેલા પથરા તું બેસ, હું પાણી પર લાવું. હે ઓવે ચોકન પથરા